કેમ છો વહાલા ગુજરાતીઓ? એઆઈ સ્ટીક ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. અને હું આજે વિડીયો લઈને આવ્યો છું કે નેટવર્ક રીસેટ તમારા ફોનની અંદર કઈ રીતનું કરવું. જો તમારે નેટવર્કનો ઇશ્યુ આવતો હોય તમારા ફોનની અંદર, નેટ ચાલતું ન હોય, નેટવર્કનો પ્રોબ્લેમ રહેતો હોય, અથવા તો ફોન લગાડો તો ફોન તમારો કપાઈ જતો હોય, તો આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે હું વિડીયો લઈને આવ્યો છું. તો વિડીયો પૂરો જોજો. એમાં તમને તમારા ફોનની અંદરથી જ નેટવર્ક રીસેટ કરતા પ્રથમ તમારી ફોનની ડિસ્પ્લેની અંદર મેનુ બતાવે છે. મેનુની અંદર તમારે સેટિંગ નામનું ઓપ્શન ખોલવાનું છે. તો આ રહ્યું સેટિંગનું ઓપ્શન. આમાં તમારે ઓકે કરવાનું છે. એટલે સૌ પ્રથમ નેટવર્ક એન્ડ ઇન્ટરનેટનું ઓપ્શન આવશે, એની અંદર તમારે જવાનું રહેશે. એની અંદર જશો એટલે તમને પહેલું આવશે વાઈફાઈ આવશે, બીજું આવશે સિમ કાર્ડ એન્ડ મોબાઈલ નેટવર્ક. તો આપણે મોબાઈલ નેટવર્કનો ઇસ્યુ છે, મોબાઈલ નેટવર્કને રીસેટ કરવાનું છે. એટલે તમારે સિમ કાર્ડ એન્ડ મોબાઈલ નેટવર્કના ઓપ્શનની અંદર જવાનું છે. એમાં તમારે ક્લિક કરવાની છે. પછી તમારે જવાનું છે, એની અંદર ઓપ્શન ખુલ્યા મોબાઈલ ડેટા 5G યુઝ હેલ્પ, અને અંદર દેખાડે છે સિમ કાર્ડ 1. તો સિમ કાર્ડ 1 નંબર દેખાડે છે, તો એની અંદર ઓકે મારવાનું છે. 2 સિમ કાર્ડ હોય તો 1 અને 2 બંને બતાવશે. અત્યારે આમાં 1 સિમ કાર્ડ છે એટલે 1 બતાવશે. એની અંદર ઓકે મારવાનું છે. એની અંદર ઓકે મારશો એટલે આ ઘણા બધા ઓપ્શન ખુલશે. એની અંદર તમારે નીચે વ્યૂ જવાનું છે. એમાં લખેલું છે કે એસએસ પોઈન્ટ નેમ, એસએસ પોઈન્ટ નેમ, એની અંદર ઓકે મારવાનું છે. એની અંદર ઓકે મારશો એટલે જીઓ 4G જીઓ નેટ દેખાડે છે. એની અંદર તમારે ઉપર 3 ડોટ આપેલા છે, 3 ટપકાની અંદર જવાનું છે. એમાં તમે ઓકે કરશો એટલે રીસેટ ટુ ડિફોલ્ટ, આ ઓપ્શનને ઓકે મારશો એટલે તમારું ફોનનું નેટવર્ક છે એ રીસેટ થઈ જશે. પછી તમારા તમામ સોલ્યુશન નેટને લગતા હશે તે સોલ્વ થઈ જશે.